બેટા હેતલ, હમ. મને એવું લાગે છે કે તારી બેન સાસરિયામાં તકલીફમાં છે. હા મમ્મી, મને પણ એવું લાગ્યું. હે ઉદાસ ઉદાસ હતી અને કંઈક ખોવાયેલી હોય ને એવું જ હતું. હે એ ખોટું બોલે આપણી સાથે કે મને મજા નથી એમ. કંઈક તો વાત હશે. હમ શું શું કંઈક વાત છે? હા બેનની. શું બેનની વાત? એ જ દેવેન, તેના ચહેરા પર ન જોયું કે કોઈ તકલીફમાં હશે? હું તમને એ જ કહેવાનો હતો મમ્મી, કે આપણે એના ઘરે બેસવા ગયા ને તો એનું મૂડ અને એનું મોઢું જોઈને એવું લાગતું હતું કે કંઈક ને કંઈક ટેન્શનમાં હોય. એ આપણને કહેવા માંગતી હોય પણ કહી નથી શકતી. બેટા પણ એના સાસુ તો એને હેરાન નહીં કરતા હોય ને? ના મમ્મી, તમે એને જોયા? એ બેની જે વાત કરવાની સ્ટાઇલ અને એ બે જે રીતના રહેતા હતા એ રીતના તમને લાગ્યું ક્યાંય કે સાસુ એને હેરાન કરતા હોય? વાત કાંઈક બીજી જ છે મમ્મી. પણ હવે આપણે એને પૂછ્યું હતું ને કે કંઈ ટેન્શન હોય તો કે, પણ એને આપણને કીધું નહીં. મમ્મી વાત કાંઈક અલગ જ છે, પણ હવે બેને આપણને કેમ ન કરી ખબર નહીં. દેવેન, હા, જ્યારે તું પૈસાની વાત કરતો હતો ને ત્યારે એના ચહેરાના હાવભાવ કંઈક અલગ થઈ ગયા હતા. એ પણ હોઈ શકે. મને એવું લાગે છે કે કદાચ એ આપણાથી દૂર રહી છે તો કદાચ એને તારા અળગમણાની ઉદાસી હોય, એને એવું હોય કે ભાઈ મમ્મી અને એવું બધું એમ, એટલે ના કદાચ. બેટા દેવેન, હું મારી દીકરીની આંખો વાંચી શકું છું. એના આંખોમાં લાગતું હતું કે જરૂરથી એ કઈ તકલીફમાં છે. અને નહીતર ક્યારેય આવી ઉદાસી જોવા ન મળે. પણ તો આપણે પૂછ્યું ત્યારે એને કહી દેવું જોઈએ ને. પણ બેટા કદાચ એના સાસુથી ડરતી હોય અને કદાચ એની સામે ન કહી શક્યું હોય, એક કામ કરું, એની સાથે એકલામાં વાત કરું અને પૂછી શકું ને કે શું તકલીફ છે એના જીવનમાં. ના મમ્મી, જો આમાં કેવું છે કે તમે ફોન કરશો ને તો કેવું થશે કે કદાચ આજુબાજુ એના સાસુ હોય અને કદાચ એ ખરેખર જે તકલીફ હોય એ કહી ના શકે એમ હોય તો આપણને તો ખબર નથી કે એ કઈ સિચ્યુએશનમાં છે. હવે સમજો કે તમે કીધું એ પ્રમાણે કદાચ એના સાસુ એને હેરાન કરે છે, તો હવે એ ઘરે જશે ને તમે ફોન કરશો તો એ કઈ રીતે કહી શકશે? જો કે એવું નથી, એટલે તમે પણ ટેન્શન ના લેતા ખોટા બેન. પણ વાત એવી છે કે જો ખરેખર એને પૂછવું હોય ને તો એક કામ કરો. હા, હવે છે ને ફોન તો કરો જ, પણ એને અહીંયા બોલાવી લો આપણા ઘરે. હા, 1-2 દિવસ રોકાવા માટે હે ને? એક્ઝેક્ટલી. પણ એને એક બે બેટા, દિવસ રોકાવા માટે અહીંયા બોલાવી લો. હા. પણ પેલા પણ આવી હતી ને, તે જતી રહી હતી. એને કદાચ રોકાવા માટે પણ પરમિશન ન હોય તો? જે હોય તે સારું લગાડવા માટે તો સારું લગાડવા માટે. પરમિશન નહીં હોય તો એકાદી દિવસ તો રોકાવા દેશે ને. બસ આપણે તો ખાલી અહીંયા આવે એટલી વાર છે, બધી વાત પૂછી લઈએ, બધી વાત જાણી લઈએ તો ખબર પડી જશે કે એક્ઝેક્ટલી આ બેન ટેન્શનમાં શું છે. હા મમ્મી, ભાઈની વાત બરાબર છે. બેન અહીંયા આવશે ને તો વાતમાંથી વાત નીકળી જ જશે એના મોઢામાંથી. હા, અને આમાંય જો હમણાં 15 દિવસ કે આજુબાજુ રક્ષાબંધનનો તહેવાર આવે જ છે. જો તમે એવી રીતે નહીં બોલાવો ને તો હું રાખડી બાંધવા જઈશ ને ત્યારે હું ગમે એમ કરીને મારા સમ આપીને તો સમ આપીને છેલ્લે રાખડી બંધાવવાના બાને પણ હું એને ગમે એમ કરીને પૂછી લઈશ. તને એવું લાગે છે કે તારી બેન સત્ય હકીકત તને જણાવી દે? હું રાખડી જ નહીં બાંધવા જાઉં જ્યાં સુધી એ વાત નહીં કરે તો. અને ઓબ્વિયસલી મારી બેનડી મને રાખડી બાંધવા માટે સાચી વાત કરશે જ. અને છેલ્લે નહીંતર હું મારા સમ આપીશ, પછી ક્યાં જશે? સારું બેટા, તું પ્રયત્ન કરજે કે તારી બેન કઈ તકલીફમાં છે કહી શકે. આ રક્ષાબંધનની મેં તમને ખાલી વાત કરી છે, એ પહેલા આપણી પાસે ચાન્સ છે કે એને આપણે ઘરે બોલાવી શકીએ. એ તો કહું છું, તો એક કામ કર ને, રક્ષાબંધનના દિવસો તો ઘણા છે હજી. હા. હું એને એકલામાં મળીને કોઈ ઘરે ન બોલાવી શકો તો કાંઈ નહીં, બહાર બોલાવીને પણ અરે વાત પણ કરીશ. અહીંયા આપણને થોડો પ્રોબ્લેમ છે, ઘરે જ બોલાવો ને. કદાચ એના ઘરેથી ન આવવા દે તો દૂર સુધી. મમ્મી, એના ઘરના જોયામાં તો બધા સારા જ છે ને, અત્યાર સુધી પણ આવતા જ ને. કદાચ બેટા એના સસરાના ઓપરેશનના પૈસા ઘટ્યા હશે અને એને માંગવા તારા પાસે ડર લાગતો હશે ને. જે હશે, જો પૈસા માંગવા માટે આપણે કોઈ દી ક્યારેય ના નથી પાડી. અને આપણે અત્યારે ગયા હતા ત્યારે પણ કહીને આવ્યા હતા કે પૈસાની બે ઝીઝક જરૂર હોય ત્યારે કહી દેજો. તો જો એવું કંઈ હશે તો એ પણ ખબર પડી જશે. તમે બાકી બધી ચિંતા છોડો, ખાલી એ આપણા ઘરે આવે ને બસ
એટલું સેટ કરી દો પછી આપણે ઘરે આવશે ને એટલે બધું ફોડી લઈશું. નક્કી. મારી દીકરી કંઈક તો દુઃખમાં છે જ. હવે તમે દુઃખમાં છે દીકરી દુઃખમાં છે દીકરી દુઃખમાં છે એવું કરતા રહેશો ને તો ખરેખર દુઃખમાં હશે ને તો ખબર નહીં પડે, સમય જતો રહેશે. કંઈ નહીં, તમે બેસો ભાઈ, હું તારા માટે ચા મૂકું. હા, આદુ વધારે નાખજે હા ભાઈ. અને બ્લેક ટી કરજે. આપણે બ્લેક ટી પીવાનું થાય છે લીંબુ નાખીને, હો. મધ નાખજે. બંધ થાને ચીપલા. રેવા દો, તરત બનાવી.